આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. અમલદારો જજ ન બને, બુલડોઝર પર સુપ્રીમ કડક. અદાલતે 10 મુદ્દાની માર્ગદર્શિકા જારી કરી. વહીવટી તંત્ર ન્યાયતંત્રનું સ્થાન ન લઈ શકે. ઇમારત તોડવા પહેલા 15 દિવસની નોટિસ આપો. સીધી તોડફોડ કરનારા સામે પગલાં લો. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. પશ્ચિમ કચ્છમાં મગફળીનું ઉત્પાદન 1.5 ગણું. પાછોતરા વરસાદના કારણે માલની ગુણવત્તા ઘટી. સરકારી ટેકાના ભાવે ત્વરિત ખરીદીની માંગ. નોંધણીનો આજે છેલ્લો દિવસ. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. કચ્છમાં ગુલાબી ઠંડીનો માહોલ યથાવત. નલિયામાં 19.2, ભુજમાં 21.6 અને કંડલામાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં હેડલાઇન છે: ઇઝરાયેલની ગાઝા લેબેનોનમાં એર સ્ટ્રાઇક, 64ના મોત. હિઝબુલ્લાના હુમલામાં ઇઝરાયેલમાં 2ના મોત. અમેરિકાએ સિરિયામાં સળંગ બીજા દિવસે હુમલો કર્યો. મોટા પાયા પર મિલકતોને નુકસાનની સંભાવના. ઇઝરાયેલના વિમાનોએ બંને દેશોમાં કાળો કેર વર્તાવ્યો. સહાય બંધ કરવાનો અમેરિકાનો ઇનકાર. ઇઝરાયેલના પ્રાઇમ મિનિસ્ટર નેતાન્યાહુ ઈરાનના ડરથી બંકરમાં છુપાયા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે: પ્રવાસનને વેગ આપવા સી પ્લેન સેવાને કચ્છ સુધી લંબાવવા માગ. મુખ્યમંત્રીને ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોએ રજૂઆત કરી. ગુજરાત સમાચારમાં બીજી એક હેડલાઇન છે: રાજ્યમાં શિક્ષણ આપતા કોચિંગ સેન્ટરો ગેરમાર્ગે દોરશે તો કડક કાર્યવાહી કરાશે. દિવ્ય ભાસ્કરના ભાસ્કર વિશેષના સમાચાર છે. ડાયટ, એક્સરસાઇઝ, મેડિટેશન અને સ્ટ્રેસનું સંતુલન જાળવવું જરૂરી. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે. પુરુષોમાં 12% અને સ્ત્રીમાં 11.7% ડાયાબિટીસનું પ્રમાણ. દિવ્ય ભાસ્કરની ભુજ ફ્રન્ટ પેજની હેડલાઇન છે: ભુજમાં પોલીસ ભરતીની તૈયારી કરતી દીકરીઓ માટે મિશન ખાખી. 18મીએ સેમિનારમાં પરીક્ષાનું માર્ગદર્શન અપાશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજા એક સમાચાર છે. ચીમકી અપાઈ. કુકમામાં દબાણો નહીં હટે તો ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાની ફરજ પડશે. ભુજ તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ અને તલાટીને ગંભીર નોંધ લેવા પત્ર લખ્યો. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન લાલ અક્ષરે: વેચો વેચો. સેન્સેક્સ 5 સત્રમાં 2687 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટી સપ્ટેમ્બરની 26,277ની ટોચથી ગગડ્યો. 5 દિવસમાં નિફ્ટીમાં 925 પોઈન્ટનો કડાકો બોલી ગયો. 5 દિવસમાં સરેરાશ 4.62 લાખ કરોડ ધોવાયા. બુધવારે પણ નિફ્ટી ઇન્ડેક્સ 324 પોઈન્ટ ગગડીને 23,559, જ્યારે સેન્સેક્સ 984 પોઈન્ટ ગગડી ને 77,690 પોઈન્ટ બંધ. સંદેશના અંદરના પાને સમાચાર છે કે વિદ્યા સહાયકોની નવી ભરતીમાં કચ્છ જિલ્લાને વધુ જગ્યા ફાળવવાની માંગ. જિલ્લા ફેરબદલી બાદ કચ્છમાં 3500 પ્રાથમિક શિક્ષકોની ઘટ પડશે. અન્ય એક સમાચારમાં 50 લાખથી વધુ આવક ધરાવતા આઈટી રિટર્ન ભરનારની સંખ્યા 5 ગણી વધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના સમયગાળામાં નોંધપાત્ર સિદ્ધિ. હું નીરજ મચ્છર. મેરેથોન હોય કે વોકેથોન કે પછી હોય પહેલો નંબર મેળવવાની રેસ, હેવર હેવરમાં આજે વાત કરીએ આજના આ ઝડપી યુગમાં હંમેશા ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયાની એક અનોખી રેસની. ફેબ્રુઆરી 2023માં ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ મેળવનાર સોશિયલ ઇન્ફ્લુએન્સર સેલેના ગોમેઝ. સોશિયલ મીડિયા પરના ફોલોઅર્સની આ રેસમાં પોપ્યુલર બ્યુટી બ્રાન્ડ રેર બ્યુટી ચલાવનાર સેલેના ગોમેઝના 42.4 કરોડ ફોલોઅર્સ છે. ભારતના ટોપ 5 સેલિબ્રિટી સોશિયલ મીડિયા ફોલોઅર્સની વાત કરીએ તો 27 કરોડ ફોલોઅર્સ સાથે વિરાટ કોહલી પ્રથમ.
જ્યારે બીજા નંબરે 9.32 કરોડ ફોલોઅર્સ શ્રદ્ધા કપૂર, 9.19 કરોડ પ્રિયંકા ચોપરા, 9.16 કરોડ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને 5મા ક્રમે 8.52 કરોડ આલિયા ભટ્ટ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર